સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને સન્મુખ કરી, પણ ઠાકોરજી અરોકતા નથી. પૂછે છે કે પ્રભુ બજારમાંથી સીધી લઈ આપના જ ભાવથી, જરા પણ એમાં વચમાં ભાવ મેં બગાડ્યો નથી અને સીધી આપને માટે લાવ્યો છું, સિદ્ધ કરીને આપને જ અરોગાવી છે. કોઈએ એમાં દ્રષ્ટિપાત પણ કર્યો નથી. જે લોકો ઘડિયા વસે એમને ખ્યાલ હશે કે ઘરમાં કંઈ પણ બનાવે કરે ને તો ખુલ્લું ન રાખે, ઢાંકેલું રાખે. કેમ કે આપણને ખબર નથી કોની નજર કેવી છે. અમુક લોકોની નજર એવી હોય કે એની નજર પડે ને એટલે વસ્તુ ખૂટે, કાં બગડી જાય, કાં પડી જાય, નકામી થઈ જાય. અને અમુક લોકો એવા હોય કે જેની નજર પડતાની સાથે વસ્તુ અખૂટ થઈ જાય, ના હોય તો પણ મધુરી થઈ જાય. સંતોની કથામાં આપણે સાંભળીએ છીએ ને, માલસરમાં માધવ પ્રિયદાસજીની હોય કે રંગઅવધૂત મહારાજની હોય, ઘી ખૂટ્યું તો કે 6 ડબ્બા જોઈએ છે, નર્મદાજીમથી જઈને લઈ આવો, પછી પાછું આવે ત્યારે માને પાછું આપી દેજો. આપણે પ્રસંગોથી વાકેફ છીએ એટલે કંઈ વિસ્તાર કરવાની જરૂર નથી. બનેલી ઘટના છે. લીધું છે એટલું પાછું આપવું પડે. આપણને એવો તો અહેસાસ જ નથી દુનિયામાં કે આપણે આવ્યા છે, જેણે આપણને જે આપ્યું છે એટલું તો આપણે પાછું વાળીએ, સાટું તો વાળી શકતા નથી, પણ આપણે લે જ કરીએ છીએ ભગવાનની પાસેથી. મને આપો, મને આપો, મને આપો. કદી ભગવાનને પાછું આપવાનો વિચાર કર્યો ખરો કે જેટલું આપ્યું છે એમાંનું કંઈક તો થોડુંક તો પાછું વાળીએ? આ ભાવ થાય ત્યારે સમજવું કે આપણો ઉદ્ધાર થઈ ગયો, નિરોધ થઈ ગયો. તો બુહારીની સેવા કરવી, પોતનુંની સેવા કરવી, આ બધી સેવાઓ જે વિવિધ પ્રકારની બતાડી છે, એ બધી સેવાઓ આપણી વાસનામાંથી મુક્તિ માટે બતાડી છે. કંઈ પણ સારું જોઈએ એટલે સીધું ઠાકોરજીનો વિચાર આપણને આવવો જોઈએ. આપણો પોતાનો નહીં, પોતાના સુખનો નહીં, પણ ભગવાનના સુખનો વિચાર કરી અને જે કરીએ તે સેવા. સેવાનો સીધામાં સીધો અર્થ જો સમજવો હોય તો આટલો જ છે. સેવ્યના સુખનો વિચાર, એનું નામ સેવા. જેની સેવા કરીએ છીએ કેવલ એના જ સુખનો વિચાર, એનું નામ સેવા. આપણે સેવા કરીએ પણ આપણે આપણા સુખનો વિચાર કરીને કરીએ તે સેવા નહીં. બોલો ગોવર્ધન બાલકૃષ્ણ.